વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘાસ ખાતા પ્રાણીઓનું પાચન તંત્ર સમજવાના છે। આ ઘાસની અંદર સેલ્યુલોઝ હોય છે અને આ સેલ્યુલોઝનું પાચન મનુષ્ય કરી શકતા નથી, પણ ઘાસ ખાનારા પ્રાણીઓ જે છે, ગાય છે, ભેંસ છે, હરણ છે, આવા પ્રાણીઓનું પાચન કરી શકે છે। તો ચલો આપણે એનું પાચન તંત્ર સમજીએ કે ભાઈ ઘાસ છે, જે ઘાસની અંદર સેલ્યુલોઝ હોય છે, આ મુખ દ્વારા એ ઘાસને ગ્રહણ કરે છે અને અન્નનળી મારફતે આ રૂમેર આમાશયની અંદર એ મોકલી દે છે। જ્યારે શરૂઆતની અંદર એ ઘાસ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, ત્યારે એ ઘાસને ઝડપથી ગળી જાય છે અને ગળતી વખતે એની અંદર લાળ રસ ઉમેરીને વાગોળ તૈયાર કરે છે, ગોળ ગોળકો તૈયાર કરે છે અને આ ગોળકોનો આમાશયની અંદર સંગ્રહ કરે છે। આ આમાશયમાંથી પછી એ ગોળકો અન્નનળીના મારફતે મુખમાં આવે છે અને મુખમાંથી પછી એનો દાંત દ્વારા ચાવવાની ક્રિયા થાય છે, નાના નાના ટુકડામાં તોડી નાખે છે અને પછી એ જઠરમાં જાય છે અને જઠરમાં આવ્યા બાદ આ જે અર્ધપાચિત ખોરાક જે છે, જઠરની બાજુ પર એક અંગિકા આવેલી છે અને આ અંગિકાનું નામ જે છે અધ્રાંત્ર, અને અધ્રાંત્રની અંદર એ બેક્ટેરિયા આવેલા છે। આ બેક્ટેરિયા સેલ્યુલોઝનું, ઘાસની અંદર રહેલા સેલ્યુલોઝનું પાચન કરે છે। બેક્ટેરિયાનું નામ ખાસ યાદ રાખજો, રૂમિનોકોકસ અને ફાઇબ્રોબેક્ટર। આ બેક્ટેરિયા જે છે એ આ ઘાસનું પાચન કરે છે। પાચન થયેલો જે ઘાસ જે છે એનું પોતાના શરીર માટે એ ઉપયોગ કરે છે અને અર્ધપાચિત ખોરાક જે છે એ નાના આંતરડામાં જાય છે, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, મળાશયમાં અને મળ સ્વરૂપે શરીરની બહાર નિકાલ પામે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણા ઘાસ ખાતા પ્રાણીઓની અંદર પાચનની પ્રક્રિયા। જય હિન્દ, જય ભારત।